નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। ભૂરાજકીય તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે। ભારતના વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 2400 થી વધુ અને ચાંદીના ભાવમાં 13500 થી વધુનો વધારો થયો। આ વધારો ડોલર ઇન્ડેક્સમાં વધારા સાથે થયો। વેનેઝુલા કટોકટી સોના અને ચાંદીના ભાવ માટે એક નવું ટ્રિગર છે, જેના કારણે આગામી દિવસોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધુ વધારો થઈ શકે છે। નિષ્ણાંતો માને છે કે વેનેઝુલા કટોકટી સોનાના ભાવને 1,50,000 થી વધુ અને ચાંદીના ભાવને 2,75,000 થી વધુ ધકેલી શકે છે, જ્યારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદી બંને તેમના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી નીચે ટ્રેડ કરી રહ્યા છે। ત્યારે શક્ય છે કે આ રેકોર્ડ થોડા કલાકોમાં અથવા મંગળવારે પૂર્ણ થઈ શકે છે। દેશના વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો। માહિતી અનુસાર MCX પર સોનું 1142 રૂપિયા વધીને 1,36,903 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે। ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનાના ભાવમાં 2,439 રૂપિયા વધીને 1,38,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા। સોનું આજે 1,36,300 રૂપિયા પર ખુલ્યું અને શુક્રવારે 1,35,761 રૂપિયા પર બંધ થયું હતું। જોકે સોનું તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર 1,40,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે ટ્રેડ થઈ રહ્યું છે। બીજી તરફ ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। માહિતી અનુસાર ચાંદીના ભાવ હાલમાં 2,42,494 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે, જે 6,178 રૂપિયા વધીને 2,42,994 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે। જોકે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ચાંદીનો ભાવ સેકન્ડોમાં જ 13,584 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધીને 2,49,900 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચી ગયો, જે તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર 2,54,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી થોડો નીચે હતો। ચાંદી આજે 2,44,000 પર ખુલી હતી, જ્યારે શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 2,36,316 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી। શનિવારે અમેરિકાએ વેનેઝુલા પર લશ્કરી હુમલો કર્યો અને રાષ્ટ્રપતિ મુદુરા અને તેમની પત્નીની ધરપકડ કરી। આના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો। ભૂરાજકીય તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થાય છે। જોકે વેનેઝુલા વિકાસ સોનાના ભાવમાં વધારાનું એકમાત્ર કારણ નથી। રશિયા યુક્રેન શાંતિ મંત્રણાને લગતી અનિશ્ચિતતા, US ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ અને છૂટક રોકાણકારોની માંગમાં વધારો પણ સોના અને ચાંદીના ભાવમાં વધારાને વેગ આપી રહી છે। ભૂરાજકીય વિકાસ પર નજીકથી નજર રાખતી વખતે રોકાણકારો આ અઠવાડિયાના મુખ્ય US મેક્રો ડેટાની રાહ જોઈ રહ્યા છે, જેમાં ISM ઉત્પાદન ડેટા, ADP રોજગાર આંકડા, જોલ્ટસ જોબ્સ ઓપોર્ચ્યુનિટીઝ અને નોન ફાર્મ પેરોલ્સ રિપોર્ટનો સમાવેશ થાય છે, જે US વ્યાજ દરોની દિશા વિશે વધુ સંકેત આપી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,305 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 118 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 82,480 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 944 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,30,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં
11,800 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,595 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 145 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,0760 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,160 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,25,950 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,450 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,59,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 14,500 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,740 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 158 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,09,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,264 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,37,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,580 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,74,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15,800 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 247 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹6નો વધારો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,976 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹48નો વધારો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,470 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹60નો વધારો થયો છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹600નો વધારો થયો છે। અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,47,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,000 રૂપિયાનો વધારો થયો છે। તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો। સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે। આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524। હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો। સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે। 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે। સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।